તો જય માતાજી મારા કાલે જાઓ. તો આજે ઘણો મોડો ઉઠ્યો છું કેમ કે કાલે સાંજે દવાખાનામાં ગયો હતો અને આંખમાં બહુ દુખતું હતું. અને અત્યારે સવા 9 થઈ ગયા છે. અત્યારે હવે ગેસનો બોટલો ભરાવા જવાનું છે. આ દેખાય છે ગેસનો બોટલો ભરાવીને આપણે આવવાનું છે પાછું ઘરે, અને પછી થોડુંક ઘેર વાંચવાનું છે, અને પછી મોડા આપણે લાઇબ્રેરીમાં જવાનું છે. ચાલો મારા કાલે જાઓ, જલ્દી જઈએ. તો મારા કાલે જાઓ, હું ગેસનો બોટલો ભરાવીને આવી ગયો છું અને અત્યારે બાઇક આપી દીધું છે, મારા ભાઈનું હતું. હવે હાલો હવે ઘરે જઈએ અને પછી ખાઈ પીને આપણે આપણી લાઇબ્રેરીમાં ઉપડી જઈએ. તો રિક્ષામાં જવું પડશે આજે મારા કાલે જાઓ. તો હાલો. તો મારા કાલે જાઓ, હું અત્યારે આવી ગયો છું એ ખેતરમાં વાંચવા માટે, અને લાઇબ્રેરીમાં જવાનો હતો પણ પછી બહુ તાપ લાગતો હતો. મેં કીધું રિક્ષામાં જવાનું હતું એટલે પછી થાકી જઈશ, કેમ કે ત્યાંથી રિક્ષામાં ઉતરીને બી ખાસું બધું 1 કિલોમીટર જેવું ચાલીને અંદર જવું પડે એવું હતું. તો પછી મેં કીધું થાકી જઈશ ને તો પછી વાંચવાનું મન નહીં થાય અને ઊંઘ આવશે ત્યાં જઈને, એટલે પછી મેં કીધું ઘેર જ વાંચીશું. તો હાલો અત્યારે સવારનું તો કંઈ વંચાયું નહીં, કેમ કે કામ ને કામ કશું ને કશું કામ આવી જાય છે. અને મેં તમને કીધું છે ને કે ઘેર રહેવાનું જ નહીં, ઘરની બહાર જ નીકળી જવાનું. એટલે કશું કોઈ ઘેર હોય તો બધા કામ હોપે ને, ઘેર ના હોય તો કોઈ કામ જ ના હોપે આપણને. તો અત્યારે હું 2:30 વાગે આવી ગયો છું અહીંયા. તો હાલો હવે વાંચવા માટે મારા કાલે જાઓ. તો હું 2:30 વાગ્યાનો અહીંયા આવ્યો છું પણ કશું વાંચવાનું મન નહીં થતું, અને જે વાંચું છું ને એ બધું બાઉન્સર જાય છે, કેમ કે અહીંયા આગળ વાતાવરણ નહીં મળતું, કે એવું લાગે છે કે આ બધું તો મેં વાંચેલું છે, તો હું શું લેવા વાંચું છું એવું થાય છે. એટલે મારે હવે ટાઈમ ટેબલ બનાવવું પડશે. અને એવું થાય છે કે શું વાંચું શું ના વાંચું, કેમ કે મેં ટાઈમ ટેબલ હજુ બનાવ્યું નથી, કેમ કે આ હવે PSIની એક્ઝામ બી આવે છે તે તારીખે. તો મારે હવે ટાઈમ ટેબલ બનાવી દેવું પડશે કે આ 7 દિવસમાં મારે શું કરું. 7 તો નહીં, આજનો દિવસ તો નીકળી ગયો. મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ, રવિવાર એક્ઝામ છે અને શનિવાર જવાનું છે, એટલે 5 દિવસ છે કે મારે 5 દિવસે કઈ રીતે વાંચવું એ હવે મારે શિડ્યુલ બનાવવું પડશે. તો હાલો હજુ 4 વાગ્યા છે, તો ઘરે જઈએ, દૂધ અને નાસ્તો કરી અને પછી ટાઈમ ટેબલ બનાવી દઈએ, અને કયા દિવસે શું શું વાંચવું અને કઈ રીતે રિવિઝન કરું, ફટાફટ રિવિઝન અને ક્વિક રિવિઝન કરવું પડશે, કેમ કે હવે એક્ઝામ આપવાની છે. અને અહીંયા આગળ કેવું થાય છે ખબર, હું ફોન મચડવા લાગુ છું, કેમ કે અહીંયા આગળ કોઈ કહેવાવાળું નહીં. આપણે લાઇબ્રેરીમાં જઈએ ને તો આજુબાજુ જોઈએ, અને ફોન મચડીએ ત્યાં લાઉડ સ્પીકર ના કરાય. અને લાઇબ્રેરીમાં હોય ને તો આજુબાજુ બધાને જોઈએ ને તો એમનું જોઈને બી આપણને વાંચવાનું મન થાય. મારો દિયોર બોલો, હે તારે ફોન મચડવાનું મન ના થાય, કેમ કે એકબીજાને જોઈએ ને. મારા દિયોર આપણા કોમ્પિટિશનમાં તો કેટલા લોકો વાંચી રહ્યા છે, હે કેટલા જણા વાંચી રહ્યા છે, તો પછી આપણે બી વાંચવું પડશે. હાલો હાલો વાંચીએ. એમ કરીને હું જે એક દિવસ ગયો લાઇબ્રેરીમાં, બહુ મસ્ત અને બહુ સારું વાંચ્યું. એમ એક જ દિવસમાં બધું ભૂગોળનું રિવિઝન કરી નાખ્યું. બોલો એવું થાય કે મારા કલેજા? હે અહીંયા આગળ બેસીને વાંચું છું ને તો કશું વાંચવાનું મન નહીં, 2 પેજ વાંચું ને પછી ફોન મચડવાનું મન થાય છે. હે તો શું કરું મારા કલેજા? મારે શું કરવું જોઈએ? લાઇબ્રેરીમાં જ જવું પડે, ભલે ગમે તે થોડુંક દુઃખ વેઠવું પડે, ગમે તે થાય. રિક્ષામાં તો રિક્ષામાં, હવે કાલથી તો ગમે તે થાય નહીં માના, સમજી જાઓ તમે. મારા કલે જાઓ, જે બી થાય કાલથી જવાનું જ છે. હવે જો હું આવી રીતે વાંચીશ ને તો હવે લટકતો રહી જઈશ, લટકતો ના ઘરનો કે ના ઘટનો થઈ જઈશ. એટલે હવે ગમે તે થાય મારા કલે જાઓ, કાલથી આપણે લાઇબ્રેરીમાં જતું જ રહેવાનું. અને જો તમે બી ઘરે વાંચતા હોય ને તો ના વાંચશો, મારું કહેલું માનજો, લાઇબ્રેરીમાં જતા રહો, કેમ કે લાઇબ્રેરીમાં તમને માહોલ મળશે, વાંચવાની મજા આવશે. તો હાલો મારા કલે જાઓ, જઈએ ઘરે. તો મારા કલે જાઓ, મારે હજુ બંધારણમાં પંચાયતી રાજ બાકી છે, તો મેં કીધું હવે આજે પંચાયતી રાજ કરી નાખીએ. તો હાલો પંચાયતી રાજનો 6 કલાકનો વિડીયો છે એ જોઈ લઈએ. હાલો. તો મારા કલે જાઓ, અત્યારે મેં પંચાયતી રાજ કર્યું, અને પંચાયતી રાજ 24 એપ્રિલે ઉજવવામાં આવે છે. મારા કલે જાઓ તો આ યાદ રાખજો, કરંટ અફેરમાં બી કદાચ પૂછાઈ જાય, કેમ કે આ PSIની એક્ઝામ બી આવી રહી છે. એટલે 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, આ યાદ રાખજો. અને મન લાગ્યું 6 કલાકનું લેક્ચર હું ડબલ સ્પીડે કરીને જોઈ લઈશ, પણ હજુ અત્યારે જોઈને તો ખાલી 2 કલાક જ જોયા, કેમ કે ડબલ સ્પીડ તો કરેલી મેં, પણ અમુક વસ્તુ નોંધ બી કરવાની હતી. મેં કીધું લખી લો, કેમ કે પછી વિડીયો આખો ના જોવો પડે, લખેલું હોય તો ફટાફટ વંચાઈ જાય. મારા કલે જાઓ, વિડીયો જોવામાં 6 કલાક જાય, એના કરતાં લખેલું હોય તો ફટાફટ ઠીક થઈ જાય અને જોઈ જ લેવાની વાત, અને કેવું કે યાદ રહી જાય, રિમાઇન્ડ થઈ જાય. ચાલો મારા કલે જાઓ. હવે આજે લગભગ કેટલું સવારનું તો કંઈ વાંચ્યું નથી, બપોરમાં જ વાંચ્યું હતું, એટલે 3 કલાક જેવું લગભગ વંચાણું છે. મારા કલે જાઓ. તો હાલો હવે આજ કાલથી ટ્રાય કરીશું કે 8 કલાક પ્લસ વાંચીએ. 3 કલાક વાંચીશું તો મેળ નહીં પડે, લટકતા રહીશું. તો હાલો મારા કલે જાઓ, નહીં ધોઈ પછી તૈયાર થઈ ગઈએ, મતલબ નહીં ધોઈને ખાઈને સુઈ જઈએ. હાલો, જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद।